કોઈ પણ 4 અંકની સંખ્યા કેલ્ક્યુલેટરમાં લખી નાખો. બોલતા નહીં કે શું લખ્યું, ખાલી તમને ખબર હોવી જોઈએ કે તમે કેલ્ક્યુલેટરમાં કયા 4 અંક લખ્યા. સર પ્લીઝ કેલ્ક્યુલેટર ઓપન કરવાના, કોઈ પણ 4 અંક લખી દેવાના. એમણે શું લખ્યું તે મને તમને ખબર છે, આપણને ખબર છે શું લખ્યું હશે. અત્યારથી કોઈ કહી શકે? ઓકે, આજે હું કરવા જાઉં છું તે કેલ્ક્યુલેટરમાં પોસિબલ નથી. તમે જે સંખ્યા લખી તેનો ગુણાકાર 1 થી 10ની વચ્ચેની કોઈ પણ એક અંક વડેની સંખ્યા વડે કરી નાખો. 2 ચાલે, 3, 4, 5, 6, 7, 8, 9 કંઈ પણ ચાલે, એના વડે તેનો ગુણાકાર કરી નાખો. ઓડિયન્સમાં બેઠા બેઠા તમે બી કરી શકશો, ચિંતા નહીં. તમને એમ કે અહીંયા નથી તો નહીં, તમે ત્યાં બેઠા બેઠા કરો, વાંધો નહીં. થઈ ગયું? તમારો એમનો ક્વેશ્ચન આપણને ખબર, તો એમનો આન્સર આપણને ખબર ના હોય. તમારે તમારો આન્સર મને કહેવાનો છે 1 by 1. તમારા આન્સર ઉપરથી હું ક્વેશ્ચન કહીશ કે તમે શું કર્યું. લેટ્સ ટ્રાય. આમ આવી જાઓ ને મેમ. ઓકે, યસ સર, આપનાથી શરૂઆત કરીએ. 4750. 4 7, તમે 4 અંક લખ્યા. 2 પોસિબિલિટી છે. 2375 × 2 એ પહેલી પોસિબિલિટી છે જે તમે કર્યું હશે. 2375 ગુણ્યા 2 અને 4750 ગુણ્યા 1. નહીં સર, સોનું 48,750. ઓકે, 48750. એક કરતાં વધારે પોસિબિલિટી છે. પહેલી પોસિબિલિટી છે 8125 ગુણ્યા 6. બીજી પોસિબિલિટી છે 9750 × 5. આ બેમાંથી તમે કંઈક કર્યું છે, રાઈટ? બંનેના આન્સર સેમ આવ્યો. નેક્સ્ટ સર, તમારી પાસે આન્સર? મેમ ત્યાં સુધી તમારો આન્સર લઈએ. 46,256. 2 પોસિબિલિટી છે જેના આન્સર સેમ આવશે. પહેલી પોસિબિલિટી છે 5782 × 8 જે તમે કર્યું છે, અને 6608 × 7 કરવાથી પણ આ જ જવાબ મળશે. આ ગણતરી કેલ્ક્યુલેટરમાં પોસિબલ નથી. કેલ્ક્યુલેટરને ક્વેશ્ચન પૂછીએ તો આપણને આન્સર કહે, આન્સર ઉપરથી કેલ્ક્યુલેટર ક્વેશ્ચન કહે તે શક્ય નથી. ચાલો હવે મેમે શું ક્વેશ્ચન કર્યો તે આપણે જોઈએ. મેમ આન્સર બોલવાનો છે. 29,876. 7469 × 4 એ પહેલી પોસિબિલિટી છે, અને બીજી પોસિબિલિટી છે 4268 × 7. રાઈટ? સર આવી હે, કેવી રીતે પોસિબલ? એક્ઝેક્ટલી કેવી રીતે પોસિબલ છે? અદ્ભુત સવાલ. હવે હું એનો જવાબ તમને 2 થી 10 મિનિટમાં આપી દઉં.